નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? થોડીક ટેક્સ્ટ બુક જોઈ, ડોલ્ફિન બુક જોઈ, ગ્રામર જોયું. હવે આપણી ટેક્સ્ટ બુકની પાછળ 4 પોએમ આપેલી છે. આપણે પોએમ જોશું, બરાબર? આપણી ટેક્સ્ટ બુકની પાછળ જે પોએમ આપેલી છે એ પોએમ જોશું. તો એમાંની જે પહેલી પોએમ છે આપણી ટેક્સ્ટ બુકની પાછળ 11 જે યુનિટ છે અને એ 11 યુનિટ છે એ પૂરા થાય પછી 4 છે એ પોએમ આપેલી છે. 4 પોએમ આપેલી છે, એમાંની પહેલી પોએમ આપણે જોઈએ. પહેલી પોએમ કઈ છે? તમે જ્યારે ખોલીને જોવો તો ખબર પડશે. પહેલી પોએમ છે ધ રિવર. અને રિવર એટલે શું થાય? તો કે રિવર એટલે નદી થાય, બરાબર? નદી તો તમે બધાએ જોઈ જ હશે. કેવી હોય? ખડખડ વહેતી હોય, પથરા હોય, સમતળ વહેતી હોય. ખૂબ જ આપણે નદી જોઈએ છીએ કે અલગ અલગ રૂપ ધરાવતી હોય. અહીંયા પણ નદીના 4 સ્વરૂપ આપેલા છે, 4 કન્ડિશન આપેલી છે. અને 4 કન્ડિશન છે એ કેવી છે, બરાબર? તો કે આપણા મનુષ્યના જે અવસ્થા છે એની ઉપર એ જે નદી છે એને બતાવેલી, એની હારે એની કમ્પેર કરવામાં આવી છે, બરાબર? પોએમ નંબર 1 ધ રિવર. તો જોઈએ કેવી રીતે મનુષ્યની 4 અવસ્થા છે, બરાબર? બાલ્યાવસ્થા છે, પછી યુવા અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, એ સરખાવવામાં આવી છે. તો રિવર, રિવર, લિટલ રિવર, 4 અવસ્થા, 4 વસ્તુ મનુષ્ય સાથે સરખાવવામાં આવેલી છે અને 4 રીતે, બરાબર? રિવર, રિવર, લિટલ રિવર, નદી, નદી, નાની નદી. રિવર, રિવર, લિટલ રિટર, નાની, બરાબર? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. તો અહીંયા કવિ છે એ નદીને એમ કહે છે કે તું તારા રસ્તે શું કરે છે? સ્પાર્કલ, ચમકે છે, બરાબર? ઓન યોર વે, તારા રસ્તે તું ચમકે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર, તું, ઓવર એટલે ની ઉપર. યલો પેબલ્સ, પેબલ્સ એટલે કાંકરા. તું પીળા કાંકરા પર ડાન્સ કરે છે. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લેસિંગ. તું જે ભાઈ ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે ફૂલો, ને ફોલીઝ, ફોલી એટલે પાંદડાઓ, ગ્લેસિંગ એટલે જ્યોતિ, થ્રો એટલે પસાર થવું. તું પાંદડાઓ અને ફૂલોને જોતી જોતી પસાર થાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. કે જાણે તું આવું જ્યારે કરે છે ત્યારે કેના જેવી લાગે છે? કોને કહેવામાં આવે? તો કે નદીને. તું કોના જેવી લાગે છે? તો કે લાગે છે એક રમતા બાળક જેવી. લાઈક ચાઇલ્ડ પ્લે, એક રમતું બાળક છે એ જેમ શું કરે છે? તો કે ઉછળતું, કૂદતું, પાંદડાઓને જોતું, પાંદડાઓને સ્પર્શ કરતું, ફૂલોને જોતું, બરાબર? એમ જાય છે એવી તું દેખાય છે. રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ફરી વખત સમજાવી દઉં કે ભાઈ તું તારા રસ્તા ઉપર ચમકતી જાય છે. યોર સ્પાર્કલ ઓન યોર વે. ઓવર ધ યલો પેબલ્સ ગ્લેસ ડાન્સિંગ. અને ઓવર એટલે છોકરાઓની ઉપર. અહીંયા જો તમને એમ થશે કે ઓન એટલે પણ ઉપર થાય. પછી ઓવર એટલે પણ ઉપર થાય. અબોવ એટલે પણ ઉપર થાય. પણ આ ત્રણેય જે પ્રેપોઝિશન છે, આ ત્રણેય પ્રેપોઝિશનનો મિનિંગ અલગ છે. ક્લિયર? અલગ કઈ રીતે છે? તો કે અલગ એટલા માટે છે કે ભાઈ ઓન એટલે કોઈ વસ્તુની ઉપર ચોક્કસ પડેલી હોય, બરાબર? ની ઉપર એટલે ભાઈ ટેબલ છે, ટેબલ ઉપર દડો પડેલો છે તો પ્રોપર એને અડીને છે તો એના માટે ઓન વપરાય. ઓવર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતું હોય કોઈ,
કઈ વસ્તુ એક વસ્તુની ઉપરથી ગતિ કરીને જતું, એટલે કે યલો પેબલ્સ નીચે છે પણ એની ઉપરથી જે નદી છે એનું પાણી છે ગતિ કરે છે, એક જગ્યાએ હોય નહીં, આ બાજુથી આ બાજુ ગતિ કરતું હોય એને ઓવર કહેવાય. અને અબોવ એટલે કોઈ વસ્તુ લટકતી હોય એના માટે એ પ્રેપોઝિશન માટે ઓવર વપરાય છે. ક્લિયર? બરાબર. થ્રો ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લેસિંગ. અને તું શું કરે છે તો કે ફ્લાવર્સ અને ફોલી એટલે શું થાય તો કે પાંદડાઓને જોતી પસાર થાય છે. ગ્લેસિંગ એટલે નિહાળવું, જોવું. બરાબર. સમાનાર્થી શબ્દ શું થાય તો કે લુક. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. એટલે તું કોના જેવી લાગે છે તો કે એક રમતા બાળક જેવી લાગે છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. તું રમતા બાળક જેવી લાગે છે. બરાબર. તો અહીંયા પેલો પેરેગ્રાફમાં શું કીધું તો કે રમતા બાળકની સાથે નદીને સરખાવવામાં આવેલી છે. તમે જોયું કે નદી છે પેલા પેરેગ્રાફમાં શું થાય છે તો કે રમતું બાળક છે એની સાથે સરખાવાય છે. હવે છોકરાઓ બીજો પેરેગ્રાફ. રિવર સ્વેલિંગ રિવર. ઉછળતી કૂદતી નદી. કેવી નદી તો કે ઉછળતી કૂદતી નદી. ઓન યોર રસ થ્રો રફ એન્ડ સ્મૂથ. તું છે નદીને કવિ શું કહે છે, તું છે એ રસ એટલે ધસી જવું. RUSH. રસ એટલે ધસી જવું. તું ક્યાં ધસી જાય છે તો કે પસાર ક્યાંથી થાય છે, ધસી જાય છે. તો રફ એન્ડ સ્મૂથ. ક્યારેક તમે જુઓ નદી છે એ રફ રસ્તામાં પણ ચાલી જતી હોય, ક્યારેક જુઓ તો સ્મૂથ રસ્તા પર પણ ચાલી જતી હોય. ઓકે. તો ફ્રેન્ડ્સ, નદીને કવિ એવું કહે છે કે તું તારે પસાર થવામાં કોઈ એવું હોતું નથી, તું રફ રસ્તામાં પણ જાય છે અને સ્મૂથ રસ્તામાં પણ જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ, ઓવર રોક્સ. તું છે એ ઓવર એટલે ની ઉપર અને રોક્સ એટલે ખડકોની ઉપરથી લાઉડર અવાજ કરે છે. ફાસ્ટર ઝડપથી વહે છે. બ્રોલિંગ ઉછળતી કૂદતી નાચતી જે કયો એ. લીપિંગ કૂદતી નીકળે છે. બરાબર. ખડકોને અંદરથી તું છલકતી છે, ઉછળતી નીકળે છે. બાય રોઝ બેંક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. રોઝ બેંક એટલે ફૂલ છે એની કિનારી, અને આ ફૂલની કિનારી છે બાય રોઝ બેંક એટલે ફૂલની કિનારીને સ્વીપિંગ એટલે સ્પર્શ કરવો, અડીને નીકળે છે. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. જાણે કે એવું લાગે છે કે ઇમ્પેટ્યુઅસ યુથ એટલે થાય ઉન્મત્ત યૌવન એટલે કેવું તો કે જો જ્યારે આપણે બધાએ મનુષ્ય છીએ એ યુવાન હોઈએ. છોકરાઓ આપણે યુવાન હોઈએ એટલે આપણે શું કરીએ તો કે આપણે યુવાન હોઈએ એટલે યુવાનનો સ્વભાવ, તમારા જ બધા સ્વભાવ કેવો હોય, તીખો, કંઈક કરી લેવાની ઝડપ, જુનૂન. બરાબર. તો અહીંયા નદીને શું કામ સરખાવી તો કે જો લાઉડર છે, તમારો પણ અવાજમાં કેવું હોય, ઊંચાઈ હોય. ફાસ્ટર તમે ઝડપી હોય, તમને એમ થાય હું આ કામ કરી લઉં, પેલું કામ કરી લઉં. બરાબર. બ્રોલિંગ લીપિંગ ઉછળતા કૂદતા નાચતા. જેમ યુવાન વ્યક્તિ છે એનામાં જે ધગસ હોય છે, કામ કરવાની શક્તિ હોય છે, બરાબર, એ અહીંયા નદીમાં જોવા મળે છે. એટલે બીજા પેરેગ્રાફમાં નદીને કોની સાથે સરખાવવામાં આવે છે તો કે બીજા પેરેગ્રાફની અંદર નદીને ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવનની સાથે સરખાવવામાં આવે છે. ફરી વખત જોઈએ. રિવર સ્વેલિંગ રિવર. નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રો રફ એન્ડ સ્મૂથ. તું તારા રસ્તા ઉપર રફમાં પણ જાય છે એટલે કે ખડબચડા રસ્તા પર જાય છે અને સ્મૂથમાં પણ જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. ઓવર રોક્સ. ખડકો છે એને ઉપર તું અવાજ કરતી, ફાસ્ટર ઝડપથી, બ્રોલિંગ, લીપિંગ એવી રીતે પણ જાય છે. બાય રોઝ બેંક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ.
બરાબર. રોઝ બેંક એટલે કે જ્યારે તું કિનારા ઉપરથી નીકળે છે ત્યારે રોઝ બેંક ફૂલોના જે શું હોય છે તો કે ફૂલોના જે કિનારીઓ છે એને અડતી નીકળે છે. તો બીજા પેરેગ્રાફની અંદર, પહેલા પેરેગ્રાફની અંદર છોકરાઓ લાઈક અ ચાઇલ્ડ પ્લે, બરાબર, રમતા બાળક સાથે સરખાવવામાં આવી. અને બીજા પેરેગ્રાફમાં છે એ શેની સાથે સરખાવવામાં આવી? જો અહીંયા પહેલો પેરેગ્રાફ આપેલો છે રિવર, રિવર, લિટલ રિવર, બરાબર, કે ભાઈ ફૂલોને જોતી, પાંદડાઓને જોતી. અને ગ્લેશિંગ લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે રમતું બાળક હોય એની જેમ તને સરખાવવામાં આવેલી છે. બીજા પેરેગ્રાફમાં કેવી રીતે સરખાવવામાં આવી? તો કે તું રફ રસ્તા ઉપર પણ જાય છે, ખરબચડા રસ્તા ઉપર પણ જાય છે, અવાજ કરતી જાય છે, હસતી જાય છે, રમતી જાય છે, કૂદતી જાય છે. અને જે ફૂલોની કિનારીઓ છે, જે ફૂલોની કિનારીઓ છે એને સ્પર્શ કરતી પણ જાય છે. લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે એવું લાગે છે ઉન્મત્ત યૌવન, બરાબર. ઇમ્પેટ્યુઅસ એટલે શું થાય છોકરાઓ? તો કે ઉન્મત્ત, જે હોશીલું હોય, ધગસ હોય, જેનામાં ખૂબ કંઈક કરી છૂટવાનું જુનૂન હોય, બરાબર, એવું. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. રિવર, રિવર, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે છલકતી. નદી, નદી, છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, નદી પહોળી પણ હોય, તમે નદીને જોઈ જ છે છોકરાઓ. અને ડીપ, ક્યારેક ઊંડી પણ હોય, ક્યારેક છીછરી પણ નદી હોય. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ, જે તે સમયે આપણને એવું લાગે છે કે સ્વિમિંગ, સ્વિમિંગ એટલે લાગવું, સ્ટીલ, બરાબર, તું કેવી લાગે છે? તો કે શાંત લાગે છે, બરાબર. સ્વિમિંગ સ્ટીલ, સ્ટીલ એઝ ટાઈમ, સ્વિમિંગ સ્ટીલ, યેટ સ્ટીલ ઇન મોશન, તું શાંત હોય છે. તું એટલે કોને કહેવામાં આવે છે? તો કે નદીને. તું નદીને શું કહેવામાં આવે છે? કે તું શાંત હોય છે. યેટ સ્ટીલ ઇન મોશન, મોશન એટલે ગતિ, પણ તું છતાં ગતિમાં લાગે છે, બરાબર. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ એટલે ના તરફ ઢળવું. ટેન્ડિંગ એટલે ના તરફ ઢળવું. ઓનવર્ડ ટુ ધ ઓશન, ઓનવર્ડ એટલે આગળ વધવું. ટુ ધ ઓશન, ઓશન એટલે સમુદ્ર. તું કોના તરફ આગળ વધે છે? તો નદી છે. ટેન્ડિંગ એટલે વળવું, નમવું. ઓનવર્ડ એટલે આગળ. નદી છે એ દરિયા તરફ આગળ, સમુદ્ર તરફ આગળ વધે છે, નમે છે, બરાબર. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે એવું લાગે છે શ્રેષ્ઠ માણસ. મોર્ટલ પ્રાઇમ, મોર્ટલ પ્રાઇમ એટલે થાય શ્રેષ્ઠ માણસ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, શ્રેષ્ઠ માણસ લાગે છે. મોર્ટલ એટલે શ્રેષ્ઠ, બરાબર. એ શ્રેષ્ઠ માણસ હોય એ કેવો હોય? તો કે શ્રેષ્ઠ માણસ હોય એ બધી વ્યક્તિને નમતો હોય, ઝૂકતો હોય, એ કે એમ કામ કરતો હોય, આજ્ઞાનું પાલન કરતો હોય, બરાબર. આ શ્રેષ્ઠ માણસ કહેવાય. જે શાંત હોય પણ આમ ગતિમાં હોય, આમ કામ કરવાની એનામાં ધગશ હોય, પણ આમ એ ગતિમાં હોય. ભલે એ ધગશ હોય પણ આમ એ ગતિમાં કામ કરતો હોય, તો એને કહેવાય શું કહેવાય? તો કે એ શું છે? તો કે શ્રેષ્ઠ માણસ કહેવાય. અને આ શ્રેષ્ઠ માણસ છે એ કેવો હોય? તો કે આવો હોય. અને નદીને એની સાથે શ્રેષ્ઠ માણસ સાથે સરખાવવામાં આવી. કેવી રીતે? તો કે નદી છે એ પણ ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, દરિયાને નમે છે, દરિયા તરફ ઢળે છે, વહેતી વહેતી દરિયામાં સમાય છે, એટલે કે દરિયાને નમસ્કાર કરે છે. કાંઈ ભૂલચૂક છે, કાંઈ વેર છે રાખતી નથી, દરિયાને નમી જાય છે. એટલે જ એને દરિયા સાથે, મતલબ મોર્ટલ પ્રાઇમ સાથે, શ્રેષ્ઠ માણસ સાથે સરખાવવામાં આવેલી છે. ફરી વખત જોઈએ. રિવર, રિવર, બ્રીમિંગ રિવર, નદી, નદી, છલકતી નદી, બરાબર. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે છોકરા ફ્રેન્ડ્સ શું થાય? તો કે પહોળું. એન્ડ ડીપ એટલે ઊંડું. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, ફ્રેન્ડ્સ, સ્ટીલ એટલે શાંત. એઝ એ ટાઈમ, કોઈ પણ સમયે શાંત લાગે છે. સ્વિમિંગ સ્ટીલ, આપણને લાગે છે શાંત.
એટ સ્ટીલ ઇન મોશન, છતાં એ શાંત હોય છે. સ્ટીલ ઇન મોશન, શાંત હોય છે છતાં એ મોશનમાં હોય છે. મોશન એટલે ગતિમાં હોય છે. એટ સ્ટીલ ઇન મોશન, તો એ શેમાં હોય છે? ગતિમાં હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, ટેન્ડિંગ એટલે વળવું, ઢળવું, ઓનવર્ડ એટલે ના તરફ, ટુ ધ ઓશન દરિયા તરફ વળે છે, નમે છે. બરાબર. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે એવું લાગે છે કે શ્રેષ્ઠ માણસ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, હેડલોંગ એટલે શું થાય? હેડલોંગ એટલે કેવી નદી થાય? મતલબ રિવર રિવર હેડલોંગ રિવર, ઉતાવળી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું દરિયાની અંદર ધસવું. બરાબર, તો દરિયાની અંદર ધસે છે. સી એવો દરિયો, ધેટ કે જે, લાઇન હેથ, હેથ એટલે હોવું, નેવર સાઉન્ડેડ એની લાઇન ક્યારે, સાઉન્ડેડ એટલે અહીંયા માપવું. બરાબર, માપવું, એની જે માપ છે એવો દરિયો કે એની લાઇન છે એ ક્યારેય માપી શકાતી નથી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એવો દરિયો કે જેની લાઇન ક્યારેય માપી શકાતી નથી. સી ધેટ એવો પણ દરિયો, સી ધેટ એવો પણ દરિયો હેથ નેવર રાઉન્ડેડ, ક્યારેય એનો જે સેલ છે, એનો જે પ્રવાસ છે એ ક્યારેય હેથ નેવર રાઉન્ડેડ, ક્યારેય એનો પ્રવાસ પૂરો થતો નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એનો પ્રવાહ ક્યારેય પૂરો થતો નથી. લાઈક ઇટર્નિટી, જાણે કે અનંતકાળ સુધી, અનંતકાળ એટલે દૂર દૂર સુધી, એટલે કે એનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી. ફરી એકવાર જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડેશ, ડેશ એટલે બરાબર, ઇન્ટુ ધ સી દરિયા તરફ નમે છે, ધસે છે. સી ધેટ એવો દરિયો કે જે હોવું, નેવર સાઉન્ડેડ એનું માપ, એની લાઇન ક્યારેય માપી શકાતી નથી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, બરાબર, એનો પ્રવાસ સેલ છે એ પણ ક્યારેય પૂરો થતો નથી. લાઈક ઇટર્નિટી, લાઈક ઇટર્નિટી જાણે કે અનંતકાળ, લાઈક ઇટર્નિટી જાણે કે અનંતકાળ સુધી એનો પ્રવાસ પૂરો જ થતો નથી, પૂરો જ થતો નથી. બરાબર, અહીંયા છેલ્લે છે નદીને એવું કીધું છે કે તું નમે છે તો એવા દરિયાને નમે છે, એવા દરિયામાં ભળે છે કે એ દરિયાની લાઈન પણ ક્યારેય માપી નથી શકાતી. મિત્રો તમને ખબર જ છે દરિયાની લાઈન ક્યારેય માપી શકાય નહીં, અને એ દરિયો છે કે જેનો પ્રવાસ સેલ એ પણ ક્યારેય પૂરો થતો નથી. રાઉન્ડેડ એટલે પૂર્ણ થતો નથી. લાઈક ઇટર્નિટી અનંતકાળ સુધી, આપણે કહીએ ને અનંતકાળથી વાતો ચાલી આવે છે તો એ પણ ક્યારેય પૂરું થતું નથી. તો અહીંયા પોયમ પૂરી થાય છે. પોયમ છે એને કેવી રીતે સરસ રીતે સમજૂતી આપવામાં આવી છે. તો પોયમને પહેલા પેરેગ્રાફમાં લાઈક ચાઇલ્ડ એટ પ્લે, રમતા બાળક સાથે સરખાવવામાં આવી. બરાબર, કે રમતું બાળક છે એ ફૂલોને જોતું હોય, કિનારીઓને જોતું હોય, પાંદડાઓને જોતું હોય, ઉછળતું કૂદતું જતું હોય. પહેલો પેરેગ્રાફ આવો હતો. બીજા પેરેગ્રાફમાં નદીને કોની સાથે સરખાવવામાં આવ્યું? તો કે ઉન્મત્ત યૌવન, એવું યૌવન કે યુવાનીમાં મનુષ્ય કેવો હોય, હોશીલો, ધગસવાળો, કંઈક કરી છૂટવું, ગુસ્સો હોય, લાવડર, કંઈક કહીએ ત્યાં ગુસ્સો આવવા માંડે એવો હોય. તો એ શું કરે છે? તો કે કાંઈક કરી છૂટવાની એનામાં તમન્ના હોય, હું આ કામ કરી લઉં, હું તે કામ કરી લઉં, હું પેલું કામ કરી લઉં, હું આમ કરી લઉં, એવી ઈચ્છાઓ, એના સ્વપ્ન હોય, ડ્રીમ હોય. એટલે બીજા પેરેગ્રાફમાં નદીને ઉન્મત્ત યૌવન, એવું મતલબ યૌવન બતાવ્યું છે કે જે ઝડપી હોય.
ત્રીજામાં મોર્ટલ પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ માણસ જોડે નદીને સરખાવવામાં આવી. શા માટે? તો કે શ્રેષ્ઠ માણસ જોડે નદીને એટલા માટે સરખાવવામાં આવી કે શ્રેષ્ઠ માણસ છે એ ખૂબ સારો હોય, એ શાંત હોય શાંત, પણ બીજાને નમતો હોય. શાંત હોય, ગતિમાં હોય, કામ બધા કરતો હોય, પણ બહાર કોઈને ખબર પડતી ન હોય, કે બહાર કોઈને એમ ન થાય કે આ માણસ આટલા કામ કરી ગયો, કામ કરી અને કહે નહીં કે મેં આ કર્યું, મેં તે કર્યું. એવો માણસ કે જે શાંત લાગે છે પણ ગતિમાં છે, ગતિ કરતો છે, પ્રગતિ કરતો છે, અને એ માણસ છે એ દરિયાને, સમુદ્રને નમે છે. અને એટલે જ ત્રીજા પેરેગ્રાફમાં નદીને કોની સાથે સરખાવી છે? તો કે શ્રેષ્ઠ માણસ સાથે. ચોથો પેરેગ્રાફ કે જેમાં નદીને અનંતકાળ સુધી સરખાવી છે, લાઈક ઇટર્નિટી, અનંતકાળ સુધી સરખાવેલી છે. બરાબર. ચોથા પેરેગ્રાફમાં એવું કીધું છે કે એવા દરિયાને મળે છે નદી કે જેની લાઈન, એનું માપ આપણે કોઈ દી માપી શકતા નથી. એની લાઈન છે એ ક્યારેય પૂરી થતી નથી, એ સાઉન્ડેડમાં અમાપી છે. બરાબર. અને એનો પ્રવાસ પણ ક્યારેય પૂરો થતો નથી. આપણે લાઈક ઇટર્નિટી, અનંતકાળ સુધીનો પ્રવાસ દરિયામાં તમે જાઓ તો ચાલ્યા જ કરે એવા દરિયાની આપણે અહીંયા વાત કરી છે કે જેમાં નદી પડે છે. બરાબર. તમને ખૂબ મજા આવી હશે. પેલી પોએમ ખૂબ સરસ છે, ખૂબ સહેલી છે. ધ રિવર બધાને આવડી ગઈ છે. બરાબર. અને ખૂબ મજા પણ આવી હશે. અને આ પોએમ છે એમાંથી પેરેગ્રાફમાંથી પ્રશ્નો જવાબ પૂછાય. બરાબર. થેન્ક યુ સો મચ. ગુડ બાય.